ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા દ્વારા કેમ્પ યોજાયો। અરવલ્લી જિલ્લાના મોડાસાના ઉમિયા મંદિર ખાતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો। આ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનો ઉદ્દેશ્ય મોડાસા શહેરની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ, આયુષ આધારિત પદ્ધતિઓનું માર્ગદર્શન, આદર્શ જીવનશૈલી માર્ગદર્શન, આહાર વિહાર માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, રોગ પ્રતિકારક, અમૃત પેય, આયુર્વેદ ઉકાળો, યોગ તથા તેના દ્વારા રોગોની સારવાર વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવવા દિનચર્યા, ઋતુચર્યાનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ નિદાન સારવાર કેમ્પમાં કુલ 216 લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં નગરપાલિકા મોડાસા પ્રમુખ નીરજ શેઠ, ઉપપ્રમુખ રોહિત પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ છોટુભાઈ પટેલ, RSS સંયોજક મોહન પટેલ, અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર જગદીશ ખરાડી, આયુર્વેદ હોસ્પિટલના મોડાસા વૈદ્ય પંચકર્મ ડૉક્ટર અશ્વિન પટેલ, ડૉક્ટર બિપિન ખરાડી, ડૉક્ટર નિકિતા પટેલ, ડૉક્ટર ડિમ્પલ અસારી, ડૉક્ટર ચંદ્રપાલસિંહ ચૌહાણ તથા યોગ ઇન્સ્ટ્રક્ટર, આયુર્વેદ વિભાગના સ્ટાફ મિત્રો હાજર રહી આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પને સફળ બનાવ્યો હતો। અહેવાલ ભરતસિંહ ઠાકુર, લોકાર્પણ।